વેલકમ ટુ માય કિચન. તમે તુવેરની દાળની ઢોકળી તો ખાધી જ હશે, પણ આજે બનાવીશું સૂકી તુવેરની રસાદાર ઢોકળી. મેં અહીં 2 વાટકી સૂકી તુવેરને આખી રાત માટે પલાળવા રાખી હતી. હવે તુવેરને કુકરમાં 1.5 ગ્લાસ પાણી અને અડધી ચમચી મીઠું નાખીને સારી રીતે બાફી લેવાની છે. સાતથી 8 વિસલમાં તુવેર સારી રીતે બફાઈ જતી હોય છે. લોટમાં મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, તેલ ઉમેરી આ રીતે લોટ બાંધી લેવાનો. અને સાઈડમાં રાખી દેવાનો છે. તુવેર સારી રીતે બફાઈ ગઈ છે. જો થોડા કાચા લાગે તો ફરી 2 વિસલ કરી લેવી. હવે કઢાઈમાં તેલ મૂકીને તેમાં તજ, લવિંગ, સૂકા મરચાં, રાઈ, જીરું અને મીઠો લીમડો નાખવાનો છે. રાઈ તતડી જાય ત્યારબાદ ડુંગળી ઉમેરીને 1 મિનિટ સુધી સાંતળવાની છે. ડુંગળી સતરાઈ ગઈ છે. હવે તેમાં વાટેલા લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી થોડી શેકી લેવાની છે. હવે તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું ઉમેરીને મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં ટામેટાની પ્યુરી ઉમેરી દઈશું. ગ્રેવી શેકાઈ ગઈ છે. સૂકી તુવેરને ઉમેરીને ગ્રેવીમાં મિક્સ કરી લઈશું. હવે તેમાં મીઠું એડ કરી દેવું. ઢોકળી માટે રોટલી મીડિયમ વણવાની છે, જેથી જલ્દી ચડી જાય અને કાચી પણ નહીં લાગે. હવે તેને ડાયમંડ શેપમાં આ રીતે કટ કરી તેમાં ઉમેરી દેવાની છે અને ધીમા તાપે ઉકળવા દેવાની છે. તમારે જેટલી ઢોકળી ઉમેરવી હોય એટલી ઉમેરી શકો. જો તમારે ખાટી મીઠી ઢોકળી કરવી હોય તો ગોળ, આંબલી કે લીંબુનો રસનો યુઝ કરી શકો. હવે તેના પર સમારેલી કોથમીર ઉમેરી દેવી. ઢોકળી ચડી ગઈ છે. આ રીતે ચેક કરી લેવી. હવે બની ગઈ છે આપણી સૂકી તુવેરની ઢોકળી.